પશ્ચિમ કચ્છ વિસ્તારમાં એસએમસીની 4 દિવસમાં 2 મોટી કાર્યવાહી. ગઈકાલે ભુજના ખેંગાર પાર્ક પાસેની સોસાયટીમાં રહેતા સ્મિત ઠક્કરને પકડી પાડી. તેઓ ક્રિકેટના બેટિંગ કરીને સટ્ટા રમતા હોવાનું બહાર આવ્યું છે અને તેમની આઈડીમાં 2 કરોડ રૂપિયા જેટલી રકમ મળી આવતા ચોંકી ઉઠ્યું હતું. પશ્ચિમ કચ્છમાં 4 દિવસમાં એસએમસીની આ બીજી મોટી કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. માજી ધારાસભ્ય મર્ડર કેસના આરોપી જયંતિ ઠક્કરના ભાણેજ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે ગઈકાલ મોડી રાત્રિના દરોડો પાડી પકડી પાડ્યો છે. ભુજ એ ડિવિઝન વિસ્તારમાં ખેંગાર પાર્ક નજીક સ્મિત ઠક્કરને ઝડપી પોલીસે તલાશી લેતા 2 કરોડ રૂપિયા જેટલી આઈડીમાં બેલેન્સ મળી આવતા ભારે ચકચાર વ્યાપી છે. પશ્ચિમ કચ્છમાં સતત બીજી વાર એસએમસીના દરોડાથી પોલીસમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. એસએમસી દ્વારા થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના તગડી ગામે કરોડ રૂપિયાનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો, જેમાં પોલીસે આકરા પગલાં લીધા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ એલસીબીમાં ફરજ બજાવે છે તે સંદીપસિંહ ચુડાસમાની અને માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બીટ જમાદાર સામે પગલાં લેવામાં હતા, જેમાં સંદીપસિંહ ચુડાસમાની લીવ 0માં બદલી કરી નાખવામાં આવી છે. માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર અને જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. હવે ભુજમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ કાંડમાં પોલીસ સામે કયા આકરા પગલાં તોડાય છે તે જોવાનું રહ્યું.